नमस्कार फ्रेंड्स, गुजरात जॉब्स यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, हमारी चैनल पर नवा हो और सरकारी भर्ती तमाम अपडेट मेळववा मांगता हो तो प्लीज़ हमारी चैनल ने सब्सक्राइब તેમજ બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે। માય ડિયર ફ્રેન્ડ, આજનો ટોપિક છે જનરલ હોસ્પિટલ ભરૂચ ખાતે વિવિધ જગ્યાઓની ભરતી, જેની ઓનલાઈન એપ્લાય કરવાની તારીખ છે 7/7 થી કરી અને આપ 16/7/2025 સુધી ઓનલાઈન એપ્લાય કરી શકો છો। રિક્રુટમેન્ટની વાત કરવામાં આવે તો સાયકોલોજી છે, ઓડિયોલોજિસ્ટ કમ સ્પીચ થેરાપિસ્ટ છે, અર્લી ઇન્ટરવેન્શનિસ્ટ કમ સ્પેશિયલ એજ્યુકેટર છે, ઇન્ટરવેન્શનિસ્ટ કમ સ્પેશિયલ એજ્યુકેટર છે, ત્યારબાદ ડેન્ટલ ટેકનિશિયન છે અને લેબ ટેકનિશિયન છે। તમામ વેકન્સી છે એ એક પોસ્ટ માટેની છે। વેતન કરવામાં આવે તો સાયકોલોજીમાં 14,000, 19,000 ઓડિયોલોજિસ્ટમાં, સ્પેશિયલ એજ્યુકેટરમાં 21,000 અને લેબ ટેકનિશિયનની અંદર 20,000 અને છેલ્લે લેબ ટેકનિશિયનની અંદર 20,000, ડેન્ટલ ટેકનિશિયનની અંદર 20,000। જો બધાની વાત કરવામાં આવે તો સાયકોલોજીની અંદર માન્ય પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી આપણે સાયકોલોજી ડિગ્રી મેળવવી જોઈએ, ત્યારબાદ બેચલર ડિગ્રી સ્પીચની મેળવેલી હોવી જોઈએ, ત્યારે સ્પેશિયલ એજ્યુકેટરની જે છે એ બહુ લાંબી છે, પેથોલોજિસ્ટ કરેલો હોવું જોઈએ અથવા ડિપ્લોમા ઇન અર્લી જે આપણે કોર્સ છે તે સંબંધિત હોવું જોઈએ, પોસ્ટને મુજબ કરેલ હોવું જોઈએ। ડેન્ટલ ટેકનિશિયનમાં 1 વર્ષનો ડેન્ટલ ટેકનિશિયનનો કોર્સ હોવો જોઈએ અને પહેલાની અંદર લેબ ટેકનિશિયનની અંદર 1 વર્ષનો લેબ ટેકનિશિયનનો કોર્સ કરેલો હોવો જોઈએ। આ છે માત્ર આરોગ્ય સાથી પર જ એપ્લાય કરી શકાશે। કોઈ પણ પ્રકારનું ઓફલાઈન આપનું એપ્લાય હશે તો ચાલશે, એની પોસ્ટથી પણ આપ નહીં મૂકી શકો। સુવાચ્ય અક્ષરે આપને અરજી અપલોડ કરવાની રહેશે, જે રીતે સ્પષ્ટ રીતે દેખાય। અધૂરી વિગતોવાળી અરજી નહીં ચાલે, એકથી વધુ અરજી નહીં કરી શકો, વયમર્યાદા છેલ્લી તારીખ મુજબ ગણાશે અને 21 થી 40 વયમર્યાદા છે। તો આવી જ રીતે આપણે સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય હિન્દ।